અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા, બુદ્ધિથી ભરેલો ઘડો। એક દિવસની વાત છે। બાદશાહ અકબરને બિરબલ પર કોઈ વાત પર ગુસ્સો આવ્યો અને તેણે બિરબલને રાજ્ય છોડીને ક્યાંક દૂર જવાનો આદેશ આપ્યો। બિરબલે અકબરના આદેશનું પાલન કર્યું અને રાજ્ય છોડી દીધું। થોડા સમય પછી અકબરને બિરબલની યાદ આવવા લાગી। બિરબલની સલાહથી અકબરને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં મદદ મળી હતી। તેથી અકબરને બિરબલ વિના નિર્ણય લેવામાં અસહજ લાગ્યું। આખરે તેણે પોતાના સૈનિકોને બિરબલને શોધવા મોકલ્યા। સૈનિકોએ ઘણા ગામોમાં બિરબલને શોધવાનો પ્રયાસ કર્યો, પણ બિરબલ મળ્યો નહીં। ઘણી જગ્યાએ પૂછપરછ કરવા છતાં બિરબલનું ઠેકાણું ન મળ્યું અને સિપાહીઓ અકબર પાસે ખાલી હાથે પાછા ફર્યા। અકબર કોઈ પણ ભોગે બિરબલને પાછો મેળવવા માંગતો હતો, તે માટે તેણે યુક્તિ કરી। તેણે સૈનિકો દ્વારા તેના રાજ્યના તમામ ગામડાના વડાઓને બોલાવ્યા અને સંદેશ આપ્યો કે 1 મહિનામાં ડાપણની ભરેલી બરણી ભરો અને તે બરણી સાથે કોર્ટમાં હાજર થાઓ। જો આમ ના કરી શકો તો બુદ્ધિના બદલે હીરા અને જવેરાતથી ભરેલો પોટલો આપવો પડશે। અકબરનો આ સંદેશ સૈનિકોએ દરેક ગામમાં ફેલાવ્યો। એક ગામમાં બિરબલ ખેડૂતના વેશમાં ખેતરમાં કામ કરતો હતો। જ્યારે તે ગામના સરદારને અકબરનો આ સંદેશ મળ્યો ત્યારે તે ચિંતિત થઈ ગયો। તેણે ગામના લોકોની બેઠક બોલાવી। એ સભામાં બિરબલ પણ હાજર હતો। જ્યારે ગામના વડાએ અકબરને ગામ લોકોને વિદાય આપી ત્યારે બધા મૂંઝવણમાં હતા। ત્યારે બિરબલે સરદારને વિનંતી કરી, મહારાજ, તમે મને એક ઘડો આપો। હું આ મહિનાના અંત સુધીમાં તેને શાણપણથી ભરીશ। સરદાર પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો। તેણે બિરબલને એક ઘડો આપ્યો। બિરબલ ઘડો લઈને ખેડૂતના ખેતરમાં ગયો જ્યાં તે કામ કરતો હતો। ત્યાં તેણે કોળા ઉગાડ્યા। તેમાંથી એકે નાનું કોળું ઉપાડીને વાસણમાં મૂક્યું। કોળું હજુ પણ તેના વેલાને વળગી રહ્યું હતું। બિરબલે તે કોળાને નિયમિતપણે ખાતર અને પાણી આપવાનું શરૂ કર્યું અને તેની સારી સંભાળ લીધી। તેથી કોળું ધીમે ધીમે વધવા લાગ્યું। થોડા દિવસો પછી કોળું એટલું મોટું થઈ ગયું કે તેને પોટમાંથી દૂર કરવું અશક્ય હતું। થોડા દિવસો પછી જ્યારે કોળું ગડા જેટલું થઈ ગયું ત્યારે બિરબલે વેલો તોડી નાખ્યો। ગડાનું મોઢું કપડાથી ઢાંકીને તે ગામના વડા પાસે પહોંચ્યો અને ઘડો આપતા કહ્યું, આ ઘડો બાદશાહ અકબરને આપો અને તેને કહો કે તેમાં ડાપણ છે। તેને કાપ્યા વિના અને આ બરણીને તોડ્યા વિના બહાર કાઢો। તે સરદાર બાદશાહ અકબરના દરબારમાં પહોંચ્યો અને અકબરને ધગર સોંપતી વખતે તેણે બિરબલ જે કહેવા માંગતો હતો તે કહ્યું। જ્યારે અકબરે ઘડાની ઉપરથી કપડું હટાવી તેમાં જોયું તો તેને તેમાં કોળું દેખાયું। તેઓ સમજી ગયા કે અત્યાર સુધી માત્ર બિરબલ જ વિચારી શકે છે। જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય શિક્ષકે કહ્યું કે આ કૃત્ય તેના ગામના એક ખેડૂતના ખેતરમાં કામ કરતા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। અકબર જાણતો હતો કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બિરબલ છે। તેઓ તરત જ વડાના ગામમાં ગયા। ત્યાં તે ખેડૂતના ઘરે ગયો અને બિરબલને મળ્યો અને તેની માફી માંગી અને તેને પાછો દરબારમાં લઈ આવ્યો। થેન્ક યુ ફોર વોચિંગ।